સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। ખાસ કરીને નાના બાળકો પર રખડતા શ્વાનનું જોખમ વધ્યું છે। ઘર પાસે રમતા હોય કે સ્કૂલે જતા બાળકો પર શ્વાનના હુમલોના કિસ્સાઓ વધ્યા છે। વધુ એક કિસ્સો ડિંડોલી વિસ્તારમાં બન્યો છે। નવાગામ પાસે ઘરના ફળિયા પાસે જ રમી રહેલી 3 વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કર્યો છે। શ્વાને હુમલો કરતા બાળકી રડવા લાગી હતી। બાળકીનો રડવાનો અવાજ સાંભળી પરિવારના લોકો દોડી આવ્યા હતા। શ્વાને બાળકીને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લાવવામાં આવી હતી। વર્ષના અંતના મહિનો ડિસેમ્બરમાં સિવિલમાં 938 જ્યારે સ્મીમેરમાં 754 કેસ નોંધાયા છે। રખડતા શ્વાનના આતંકી છુટકારો માંગી રહ્યા છે। તો મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।